રામનવમીના ત્યોહારના સેલિબ્રેશનના પ્રયુક્તે વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યું છે. શહેરમાં આવતીકાલે લગભગ 23 શોભાયાત્રાઓ અને 10 જેટલા ભંડારાઓના આયોજન થનાર છે. તો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં આયોજન થનાર આ કાર્યક્રમ માટે સ્થાનિક પોલીસ સાથે સાથે બહારના એસઆરપીએફ, હોમગાર્ડ, ટીઆરબી સંયુક્તપણે એક વ્યૂહાત્મક રીતે આજે આપણે બંદોબસ્તનું ગોઠવણી કરી છે. 2 જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, 6 જેટલા ડીસીપીઓ, 11 એસીપીઓ, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ કર્મચારીઓ તથા શહેરમાં કાયમી ધોરણે તેના 3 કંપની એસઆરપી ઉપરાંત બીજા 3 કંપની એસઆરપીએફ પણ આ બંદોબસ્તમાં જોડાશે. કે મોબિલિટીના સાધનો, સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ, ટેકનોલોજીના માધ્યમથી પણ સમગ્ર બંદોબસ્ત પોલીસ અધિકારીઓ એટલે મેન, મશીન અને ટેકનોલોજી આધારિત આ સુરક્ષા વ્યવસ્થા આવતીકાલે અમલમાં રહેશે. સમગ્ર શહેરમાં આયોજન થનાર આ શોભાયાત્રાઓ અને ભંડારાના આયોજકો સાથે આપણા બેઠકો કરી છે. સ્થાનિક ધાર્મિક અને કમ્યુનિટી લીડર્સ સાથે પણ આપણા બેઠકોનું આયોજન કરીને આપણા સંકલન સાથે આયોજન કરવા માટેનું તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. આવતીકાલના બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસની તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. કોઈ પણ પ્રકારની ડિસ્રપ્શન કે અવરોધ ઊભા કરવા માટે પ્રયાસ કરનારા તત્વોના ગતિવિધિ ઉપર આપણા સતત નજર છે. આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી, આઇસોલેટ કરીને અપ્રોપ્રિએટ એક્શન લેવા માટે શહેર પોલીસ ગતિમાન છે.